ધર્મ અત્યારે અધર્મના પંથે જઈ રહ્યો છે. ધર્મ એ પોતે માનવાની ઘટના છે. ધર્મ એ પોતાનું હોઈ શકે. મારો ધર્મ મારાથી શરૂ થઈને મારામાં પૂરો થતો. આ પૃથ્વી ઉપર હિન્દુ, જૈન, બુદ્ધ, ઇસ્લામ, ખ્રિસ્તી આવા અનેક ધર્મો જે છે એ ધર્મ નથી, એ સંપ્રદાય છે. એ જુદા જુદા વાડા છે જે પ્રચાર કાર્ય કરી રહ્યા છે. મારા સંતો, મારું શાસ્ત્ર અને મારી ધર્મની પ્રણાલી શ્રેષ્ઠ એ સાબિત કરવાની હરીફાઈ ચાલે છે, કદાચ હલકટે ચાલે છે. અને એમાં એનો મૂળ રસ્તો ચૂકી ગયો. ધર્મનો મૂળ સિદ્ધાંત તો માણસને મહામાનવ બનાવીએ, જીવને શિવ બનાવીએ, શ્રેષ્ઠ માનવતા પેદા કરીએ, જે સાચું બોલતી હોય, નીતિ કરતી હોય, ઈમાનદારીથી જીવતી હોય, પ્રેમ વરસાવતી હોય, કરુણા વરસાવતી હોય, બીજાને સહકાર આપતી હોય, બીજાનો ખ્યાલ કરતી હોય. આ બધા ઈરાદા હતા ધર્મના. એ પછી મોહમ્મદ સાહેબ હોય કે પછી ક્રાઇસ્ટ હોય, બુદ્ધ હોય, મહાવીર હોય, શંકરાચાર્ય, આ લોકોએ શરૂઆત તો કીધું તું આ જ કરવું નહીં. આપણે એમાંથી બહાર નીકળી ગયા. આપણે એમાં પડી ગયા કે આપણી મસ્જિદો કેટલી છે, આપણા ચર્ચ કેટલા છે, આપણા મંદિરો કેટલા છે, આપણા જિનાલયો કેટલા છે, આપણા દેવાલયો કેટલા છે. આપણે એમાં પહોંચી ગયા. કેટલા લોકો હિન્દુ ધર્મમાં છે, કેટલા લોકો મુસ્લિમ ધર્મમાં છે, કેટલા ખ્રિસ્તીમાં છે, કેટલા જૈન છે, કેટલા બુદ્ધ છે. આપણે એમાં છીએ. આપણે એની હરીફાઈમાં છીએ. આપણે જૈન ધર્મ પકડ્યો તો આપણે મહાવીર ના બની શક્યા. આપણે બુદ્ધ ધર્મ પકડ્યો તો આપણે બુદ્ધ ના બન્યા. આપણે હિન્દુ ધર્મ પકડ્યો તો આપણે શંકરાચાર્ય ના બન્યા. ઇસ્લામ ધર્મ પકડ્યો તો આપણે મોહમ્મદ સાહેબ ના બન્યા. ક્રાઇસ્ટ જેને પકડ્યું એને ઈસુ ના બન્યા. એ પછી છેલ્લા માણસો, એવા કોઈ માણસો થયા નહીં. આપણે એ ધર્મને એટલો ગંદુ બનાવી દીધો અને એનાથી હલકટે એ કરી કે મારું મંદિર, મારો ધર્મ, મારું શાસ્ત્ર જ સાચું, બીજું બધું ખોટું, અને બીજા બધાનો હું નાશ કરીશ. એટલે ઇસ્લામે વર્ષો સુધી હિન્દુઓના મંદિરોનો નાશ કર્યો. હિન્દુઓએ બુદ્ધના મંદિરોનો નાશ કર્યો. ખ્રિસ્તીઓએ ઇસ્લામોની મસ્જિદ તોડવાની, જે આજ સુધી સતત ચાલુ છે. હવે ઇસ્લામ કોશિશ કરી રહ્યો છે દુનિયાના મોટા ભાગના લોકો મુસ્લિમ બને. ખ્રિસ્તી કોશિશ કરી રહ્યો છે સૌથી વધુ લોકો ચર્ચમાં આવે, ખ્રિસ્તી બને. હિન્દુ કોશિશ કરી રહ્યો છે સૌથી વધુ લોકો હિન્દુ બને. દરેક ધર્મ પોતાનો ફેલાવો કરે છે. કરવું શું જોઈએ? હવે એને કેવી રીતે કરવું જોઈએ? તો જે હિન્દુ છે એને ક્રિશ્ચિયન બનાવીએ, કાં તો મુસ્લિમ બનાવીએ, તો જુદા જુદી સગવડો આપીએ, આકર્ષણો આપીએ અને એમને ફેરવી કાઢીએ. ચલો અમારામાં ત્યાં આવી જાઓ, તમારા માટે રહેવાનું, તમારા માટે બીમારીના ઈલાજ, તમારા માટે શિક્ષણ, અમે તમને આમ આપીશું. તમે હિન્દુ ધર્મ છોડી દો, મુસ્લિમ બની જાઓ, તમે ખ્રિસ્તી બની જાઓ. આ ચાલી રહ્યું છે. અને એની પાછળ મંદિરો તોડો, મસ્જિદો તોડો, ચર્ચ તોડો. અત્યારે જાપાનમાં મસ્જિદો તોડવાનું ચાલે છે, ચીનમાં મસ્જિદ બાંધવા જ નથી દેવી, અને હવે યુરોપ તો મુસ્લિમોને શોધીને કાઢી મૂકવાનું કામ કરી રહ્યું છે આજના દિવસમાં. ધર્મના નામે આપણે વધુ લોકો કેવી રીતે મુસ્લિમ બને, વધુ લોકો કેવી રીતે હિન્દુ બને, વધુ લોકો કેવી રીતે ખ્રિસ્તી બને? ધર્મ પરિવર્તનમાં પડી ગયા છે, ધર્મમાં નથી પડ્યા. આપણે લોકોને ધાર્મિક નથી બનાવવા, આપણે લોકોને જનૂની બનાવવા છે, જંગલી બનાવવા છે. આપણે ઇસ્લામના નામે હિન્દુને, ઇસ્લામના નામે ખ્રિસ્તીઓને અંદર અંદર એકબીજાને મારી નાખતા, કાપતા શીખવાડવું છે. અત્યારનો હાલનો ધર્મ એ કેવી રીતે બીજા ધર્મના લોકોનું આપણામાં પરિવર્તન કરીએ, બસ એ જ ધર્મનો ઉદ્દેશ્ય છે અને એ જ એમના ઉપદેશકો એમને શીખવાડે.